વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું અવરોધકોના તંત્રનો અવરોધ. તો સ્ટુડન્ટ, આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે જો એક કરતા વધારે અવરોધ હોય તો તેનો સમતુલ્ય અવરોધ શું થાય, કે તેનો કુલ અવરોધ આપણે ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે જે અવરોધ છે એ અવરોધને આપણે બે પ્રકારે જોડી શકીએ પરિપથની અંદર. એક તો છે શ્રેણી જોડાણ, બીજું છે સમાંતર જોડાણ. આપણે બંને વિશે ડિટેલમાં સમજવાના છીએ અને કઈ રીતે આખા અવરોધનું તંત્ર છે કે એક કરતા જો વધારે અવરોધ હોય એનો આપણે સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો તે કઈ રીતે મેળવી શકાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે સ્ટાર્ટ કરીએ અવરોધોનું શ્રેણી જોડાણથી. તો સૌથી પહેલા તો અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો વિદ્યુત પરિપથમાં અવરોધોને એકબીજા સાથે કેવા જોડવાના, ક્રમશઃ જોડવાના. એટલે કે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય, એક પૂરો થયો બીજો શરૂ થયો, ઈ પૂરો થયો પછી ત્રીજો શરૂ થયો, એવી રીતે ક્રમશઃ જોડવાના. અને ક્રમશઃ જોડેલા હોય તો અવરોધોના તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે શ્રેણી જોડાણ કોને કહેવાય? અને અહીંયા આપણે એક પરિપથ દોરેલો છે કે જેમાં અહીંયા બેટરી છે, તાર છે, અહીંયા એક અવરોધ પૂરો થયો, બીજો અવરોધ શરૂ થયો, બીજો અવરોધ, અહીંયા ત્રીજો અવરોધ, આવી રીતે પરિપથ પૂરો થાય છે. તો હવે સ્ટુડન્ટ, આ જે અવરોધ તંત્રનું જોડાણ છે તેના માટે આપણે મેળવવાનું છે કે અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો થાય તે આપણે મેળવવાનું છે. કે જો 1, 2 અને 3, હવે આ 3 અવરોધ છે એની જગ્યાએ હું આવી રીતે બીજો એક પરિપથ લઉં અને અહીંયા જે એક જ અવરોધ છે તે એક જ અવરોધ મૂકું તો અહીંયા ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ આ એક અવરોધ થવો જોઈએ અને તેની કિંમત કેટલી તે આપણે મેળવવાની છે. સમજાય છે સ્ટુડન્ટ? બહુ જ સહેલું છે. સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ, થોડુંક લોજિક સમજી લઈએ કે જેવી રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનમાં સમજ્યા હતા તે પ્રમાણે કે શું સમજ્યા હતા કે જે ઇલેક્ટ્રોન છે અથવા તો પ્રોટોન છે, બરાબર, આપણે પ્રોટોનથી સમજ્યા હતા કે જે પ્રોટોન છે એ પ્રોટોનનું શું થાય છે કે પ્રોટોન જ્યારે અવરોધમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પાસે જે ઉર્જા હોય તે અવરોધની અંદર ગુમાવે છે, બરાબર. લેમ્પ હોય તો શું થાય છે કે આપણને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મળે છે અને ફરીથી પ્રોટોન ક્યાં આવે છે? બેટરી પાસે આવે છે. બેટરી પાસે આવીને ફરીથી તે ઉર્જા મેળવે છે. આવું આપણે સમજ્યા હતા. બેટરીનું કાર્ય શું છે? બેટરીનું કાર્ય છે કે પ્રોટોનને ઉર્જા આપવાનું, કે જ્યારે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવા માટે કરવું પડતું કાર્ય, એને જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય, બરાબર સ્ટુડન્ટ? તો જો આપણે સમજીએ, અહીંયા ધન છેડો છે, ઋણ છેડો છે, તો આવી રીતે અહીંથી પ્રોટોન નીકળશે અને જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો જુઓ કે અહીંયા બેટરી પાસે શું થશે કે બેટરી પાસે પ્રોટોનની ઉર્જા વધી જશે, તો અહીંયા જે વધુ ઉર્જા વાળો પ્રોટોન છે તે આવી રીતે આગળ ગતિ કરે છે. હવે તે અવરોધ એકમાંથી પસાર થાય છે. હવે અવરોધ એકમાંથી પસાર થાય તો શું થશે કે તેની જે ઉર્જા છે તે વપરાઈ જશે. સ્વાભાવિક વાત છે કે અહીંયા અવરોધ છે એમાં ઉર્જા તેની વપરાઈ જશે એટલે થોડીક ઉર્જા ઘટી જશે. હવે અહીંયા જે ઉર્જા છે અને અહીંયા ઉર્જા છે કેવી હશે? અહીંયા ઉર્જા આની કરતા ઓછી હશે, બરાબર સ્ટુડન્ટ? હવે ફરીથી તે અવરોધ 2 માં જાય છે. હવે અવરોધ 2 માં જાય ત્યારે શું થાય છે કે અહીંયા જેટલી ઉર્જા હતી ફરીથી તે થોડીક વપરાઈ જશે અને ફરીથી ઉર્જા ઘટી જશે. એવી જ રીતે અવરોધ 3 માં જાય તો ત્યારે શું થશે કે ત્યારે ફરીથી પ્રોટોનની ઉર્જા ઘટી જશે અને ફરીથી હવે પ્રોટોન અહીંયા આવી જશે બેટરી પાસે ઉર્જા મેળવવા માટે, બરાબર. તો આવી રીતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. હવે અહીંયા સમજીએ કે જો પ્રોટોન નીકળે છે, બરાબર. હવે આ જે ત્રણેય અવરોધ છે તે ત્રણેય અવરોધમાંથી સરખા પ્રમાણમાં પ્રોટોન જશે, પસાર થશે, બરાબર સ્ટુડન્ટ? કે અહીંથી જે પ્રોટોન નીકળશે તે આમાંય પસાર થશે, આમાંય થશે અને આમાંય થશે. એનો મતલબ એમ છે કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ કેવો હશે? વિદ્યુત પ્રવાહ બધા અવરોધની અંદર સમાન જ હશે, બરાબર. કે જે પ્રોટોન નીકળે છે તે આમાંય પસાર થશે, આમાંય થશે અને આમાંય થશે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે, બરાબર. અને આ જે ત્રણેય અવરોધ છે તેના આપણે મૂલ્ય લખી લઈએ કે R1, R2 અને R3 ત્રણેય અવરોધના જે મૂલ્ય છે તે અલગ અલગ છે. અહીંયા આપણે જે બેટરી છે તે બેટરીના વોલ્ટેજ V છે, કેપિટલ V, બરાબર સ્ટુડન્ટ? હવે આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે અહીંયા જે બેટરી છે એ બેટરીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V છે, બરાબર. હવે આપણે એવું માનીએ કે આ જે અવરોધ છે આ અવરોધના આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. આપણે જોયું કે અહીંયા જે પ્રોટોન આવે છે એની પાસે વધુ ઉર્જા, અહીંયા ઓછી ઉર્જા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. એવી જ રીતે આ જે બીજો અવરોધ છે આ બિંદુ અને આ બિંદુ એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક અલગ હશે. આને આપી દઈએ V2 ને આને આપી દઈએ V3, બરાબર સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ કે જોવો કે અહીંયા જેટલો વોલ્ટેજ મળે છે, જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ બધો ક્યાં વપરાય છે? એ બધો વપરાય છે અહીંયા V1, V2 અને V3 ની અંદર. તો હું આ રીતે લખી શકું કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. જે છે કે અહીંયા જેટલી કઈ ઉર્જા મળે છે પ્રોટોનને એ બધી ઉર્જા ક્યાં ખર્ચાઈ જશે? R1 અવરોધમાં, R2 અવરોધમાં અથવા તો R3 અવરોધમાં, ત્રણેય અવરોધમાં વપરાઈ જશે. એટલે V બરાબર V1, V2, V3 લખી શકું, V1 પ્લસ V2 પ્લસ V3. સમજાઈ ગયું સ્ટુડન્ટ?
અને આ જે પરિપથ છે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? અચળ જ રહેશે, એટલે કે I અચળ જ છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આ જે પરિપથ છે આ પરિપથની જગ્યાએ હું એક સમતુલ્ય બીજો પરિપથ લઈ લઉં છું કે જેની અંદર આ 3 અવરોધની જગ્યાએ હું એક જ અવરોધ લઉં છું. એના માટે આ જે પરિપથ છે એ પરિપથને આપણે થોડોક નાનો કરી લઈએ અને અહીંયા બીજો પરિપથ લઈ લઈએ સમતુલ્ય પરિપથ. એની અંદર આપણે એક જ અવરોધ લીધો RS, બરાબર, સિરીઝ ઉપરથી RS. હવે આ જે અવરોધ છે આ અવરોધના જે બંને છેડા છે, બરાબર, બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V હશે. એક જ વોલ્ટેજ છે, એક જ અવરોધ લઈ લીધો, V હશે. અને જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે કેટલો હશે? I હશે. તો હવે અહીંયા જો હું ઓહમનો નિયમ લગાડું તો ઓહમના નિયમ પ્રમાણે શું થશે કે ઓહમના નિયમ પ્રમાણે V is equal to IR, એટલે કે વોલ્ટેજ is equal to I into RS, બરાબર. અવરોધ કયો થશે? RS થશે. હવે જો સ્ટુડન્ટ કે અહીંયા જોયું કે V is equal to V1 plus V2 plus V3. હવે આ જે ઉપરનો પરિપથ છે તે ઉપરના પરિપથ માટે આપણે ઓહમનો નિયમ લગાડીએ તો શું થશે કે અવરોધ R1 છે અને પ્રવાહ કેટલો પસાર થાય છે? I પસાર થાય છે. અને જે વોલ્ટેજ છે વોલ્ટેજ કેટલો છે? V1 છે. તો એના માટે જો મારે ઓહમનો નિયમ લખવો હોય તો આ રીતે લખી શકું V1 બરાબર IR1, વિદ્યુત પ્રવાહ તો સમાન જ છે, અવરોધ બદલાય છે. V2 બરાબર IR2, V3 બરાબર IR3. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણી પાસે આ જે ત્રણેય સમીકરણ છે તે ત્રણેય સમીકરણ ઉપરથી આવું આપણે લખી શકીએ કે IRS is equal to IR1 plus IR2 plus IR3. આપણે અહીંયા શું કર્યું કે જે ઉપર V is equal to V1 plus V2 plus V3 હતા એની અંદર વોલ્ટેજની કિંમત મૂકી, બરાબર, કે V1 ની કિંમત મૂકી, V2 ની મૂકી, V3 ની મૂકી અને V ની મૂકી આ બીજા સમતુલ્ય અવરોધ ઉપરથી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જો અહીંયા I કોમન લઈ લઈએ તો વિધા કેટલા કે RS સિરીઝનો અવરોધ RS બરાબર R1 plus R2 plus I3 વિધા I કેન્સલ આઉટ થઈ ગયા એટલે, બરાબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે સિરીઝની અંદર જો અવરોધોને જોડેલા હોય તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય કે જે અવરોધના મૂલ્ય છે એનો સરવાળો કરી નાખવાનો, બરાબર. કે આ જે 3 અવરોધ છે 3 અવરોધની જગ્યાએ મારે એમ જ કેવું હોય છે કે ભાઈ એક જ અવરોધ છે તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો અહીંયા જે 3 અવરોધ છે એ બધાના સરવાળા કરી નાખવાના એટલે મને સમતુલ્ય અવરોધ મળી જાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ જે સૂત્ર છે આ સૂત્ર ઘણીવાર એક્ઝામની અંદર તમને તારવવાનું પૂછે છે અને આના ઉપરથી ઘણીવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછાય છે, દાખલા પણ પૂછાય છે કે સિરીઝમાં 3 અવરોધ આપેલા હોય, પરિપથનો વિદ્યુત પ્રવાહ મેળવવાનો હોય અથવા તો સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય, એવા ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી આપણે એવું પણ તારણ કાઢી શકીએ કે જો એક અવરોધની જગ્યાએ માની લ્યો કે n અવરોધ મૂકેલા છે કે R1 plus R2 plus R3 plus up to n, તો એનો સમતુલ્ય અવરોધ કેટલો હશે કે RS is equal to R1 plus R2 plus R3 plus up to Rn સુધી, કે જેટલા અવરોધ હોય એ બધાનો સરવાળો કરી નાખવાનો. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે શ્રેણી જોડાણનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે 20 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. પરિપથનો કુલ અવરોધ, પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુત બલ્બના 2 છેડા વચ્ચે તથા વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આ એક્ઝામ્પલની અંદર આપણને 2 અવરોધ આપ્યા છે. એક 20 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ આપ્યો છે અને બીજું આપ્યું છે કે 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક, બરાબર, અને એને બંનેને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો આપણે એવો એક વિદ્યુત પરિપથ દોરી લઈએ. તો અહીંયા વિદ્યુત પરિપથ દોરેલો છે, અહીંયા એક અવરોધ આપેલો છે કે જેનો અવરોધ છે 4 ઓહમ, બરાબર, અને અહીંયા એક બલ્બ આપ્યો છે કે જેનો અવરોધ છે 20 ઓહમ. તો આપણે લખી લઈએ, જો શું આપ્યું છે કે આપણે R1 નામ આપી દઈએ બલ્બના અવરોધને, કેટલો આપ્યો છે 20 ઓહમ, અને R2 નામ આપી દઈએ જે વાહક તાર છે, બરાબર, કે અહીંયા એનો અવરોધ છે 4 ઓહમ. હવે એને જોડેલો છે એક બેટરી સાથે. અહીંયા હવે જે બેટરી છે એ બેટરી કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની બેટરી છે, એટલે કે V બરાબર 6 વોલ્ટ, બરાબર. સ્ટુડન્ટ જો તમને આગળની થિયરી યાદ હોય ને તો આ એક્ઝામ્પલ તમે ઇઝીલી કરી શકો, કંઈ નવું નથી. અને અહીંયા એક સ્વિચ પણ આપેલી છે, બરાબર, કે જેની મદદથી પરિપથ ઓન ઓફ થાય છે. હવે જો સ્ટુડન્ટ આ એક્ઝામ્પલની અંદર શું કરવાનું છે કે આ એક્ઝામ્પલની અંદર આપણે મેળવવાનું છે કે પરિપથનો કુલ અવરોધ. અહીંયા જે પરિપથ આપ્યો છે તેનો કુલ અવરોધ કેટલો છે? તો આ અવરોધ અને અહીંયા જે બલ્બ છે એ બંને કયા જોડાણમાં જોડેલા છે? શ્રેણી જોડાણમાં. એટલે આપણે આગળના ટોપિકમાં જોયું કે જો શ્રેણી જોડાણમાં જોડાયેલા હોય, થિયરીની અંદર જોયું તે પ્રમાણે, તો પરિપથનો કુલ અવરોધ શું થાય કે તમામ અવરોધનો સરવાળો કરી દેવાના, કે શ્રેણીમાં જેટલા જોડાયેલા હોય એ બધાનો સરવાળો કરી નાખવાનો. તો
તો આપણે પેલું મેળવીએ. શું આપ્યું છે? પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ RS બરાબર શું થાય? R1 પ્લસ R2 થાય, બંનેનો સરવાળો થાય ને, એટલે કે 20 વત્તા 4 કેટલા થયા? 24 ઓહમ થયા. બરાબર સ્ટુડન્ટ? એનો મતલબ એમ થાય કે અહીંયા જે અવરોધ છે ને અહીંયા જે બલ્બ છે એ બંનેનો સમતુલ્ય અવરોધ જો હું ગોતવા જાઉં તો કેટલો આવે? 24 ઓહમ. બંનેનો સરવાળો કરી નાખવાનો સિરીઝમાં હોય એટલે. બરાબર સ્ટુડન્ટ? શ્રેણીમાં હોય, સિરીઝમાં. હવે જો બીજું શું મેળવવાનું છે? પરિપથમાંથી વહેતો પ્રવાહ, કે અહીંયા જે પરિપથ બને છે પરિપથમાંથી કેટલો પ્રવાહ વહે છે તે આપણે મેળવવાનું છે. તો તમને ખબર છે કે અવરોધ આજે અહીંયા R1 અવરોધ છે અને R2 અવરોધ છે, બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? I સમાન જ હોય. બરાબર? આપણે આગળના ટોપિકમાં લાક્ષણિકતા જોયું તે પ્રમાણે. તો એ પણ ઇઝીલી મળી જાય કે આપણને જો સમતુલ્ય અવરોધ મળી જાય, બેટરી આપી છે 6 વોલ્ટની બેટરી છે, તો આપણે ઇઝીલી પરિપથમાંથી વહેતો પ્રવાહ મેળવી શકીએ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર શું થાય? આપણે ઓહમનો નિયમ તમને ખબર છે કે R is equal to V divided by I. બરાબર સ્ટુડન્ટ? તો I બરાબર શું થાય? V divided by R થાય. અને R કયું આવશે અહીંયા? સમતુલ્ય અવરોધ RS આવશે. સમજાય છે સ્ટુડન્ટ? કારણ કે વોલ્ટેજ જે V છે આપણે બેટરી આપી છે એ આખા પરિપથનો વોલ્ટેજ છે. અને સ્ટુડન્ટ કે જે વોલ્ટેજ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે આ અવરોધના બે છેડા વચ્ચે અલગ હશે અને બલ્બના બે છેડા વચ્ચે અલગ હશે. આપણે આગળના થિયરીની અંદર સમજાતા તે પ્રમાણે. તો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? કે I is equal to V divided by RS. તો કેટલા થશે? V કેટલા આપ્યા છે? 6. 6 ભાગ્યા 24 કેટલા થશે? 6 4 24. 1/4 એટલે કે 0.25 એમ્પિયર. બરાબર? એકમ લખવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ. અહીંયા માર્ક કપાશે તમારા. કે પ્રવાહ છે તો એકમ આવશે એમ્પિયર, અવરોધ છે તો એકમ આવશે ઓહમ, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વોલ્ટ એકમ આવશે. હવે જોઈએ જો શું મેળવવાનું છે કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો તમને જો વિદ્યુત પ્રવાહ મળી ગયું હોય તો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. R તમારી પાસે છે તો ઇઝીલી મળી જશે. જોઈએ જો શું મેળવવાનું છે? વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to I into R. બરાબર? તો I આખા પરિપથની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે તો સમાન જ છે, અને R કયું આવશે? R1 આવશે કે R2 આવશે કે RS આવશે? તો જો અહીંયા કોનું વચ્ચે મેળવવાનું છે? વિદ્યુત બલ્બના મેળવવાનું છે. તો વિદ્યુત બલ્બનો અવરોધ આપણે R1 લીધો છે તો અહીંયા I R1 આવશે. બરાબર? કે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો I R1 બરાબર શું થાય? ઇઝ ઇક્વલ ટુ I બરાબર કેટલા છે? 0.25 અને R1 કેટલા છે? 20. તો કેટલા થશે? આ 0.25 એટલે કે 1/4. બરાબર? એટલે કે 1/4 ગુણ્યા 20. 5 4 20 એટલે કે 5 આવશે. તો 5 વોલ્ટ હશે. સિમ્પલ છે સ્ટુડન્ટ. એવી જ રીતે હવે આપણે મેળવી શકીએ કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? ઇઝ ઇક્વલ ટુ I R2 આવશે. I કેટલા છે? 0.25 એટલે કે 1/4 છે. R2 કેટલા છે? 4 છે. તો 4 4 ઉડી ગયા. કેટલા થયા? 1 વોલ્ટ. બરાબર? એટલે એનો મતલબ એમ છે કે અહીંયા જે વાહક છે, વાહકના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ તો કેટલો આવે? 1 વોલ્ટ. બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ તો કેટલો આવે છે? 5 વોલ્ટ. અને આ બંનેનો જો સરવાળો કરીએ તો V જેટલો થાય. એટલે કે 5 + 1 કરીએ તો કેટલા થયા? 6 થયા. અને અહીંયા જે બેટરી જોડેલી છે એનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 6 છે. એટલે આપણો જે આન્સર આવે છે 5 વોલ્ટ અને 1 વોલ્ટ એ સાચો છે. સમજાય ગયું સ્ટુડન્ટ? બહુ જ સિમ્પલ દાખલો છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પરિપથનો કુલ અવરોધ જો શ્રેણીમાં જોડાણ હોય તો સરવાળો થાય, અને સમાંતર જોડાણ વિશે આપણે આગળની થિયરી જોઈશું. સમાંતર જોડાણ કોને કહેવાય, તેની અંદર અવરોધ કઈ રીતે જોડાયેલા હોય, તેનું સમતુલ્ય અવરોધ શું થાય તે આપણે નેક્સ્ટ થિયરીની અંદર સમજવાના છીએ.
અને બીજું એક લાક્ષણિકતા ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે પરિપથમાં વહેતો જે પ્રવાહ છે તે કેવો હોય, સમાન હોય. અવરોધનો સરવાળો કરવાનો હોય છે સમતુલ્ય અવરોધ માટે. અને વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે અવરોધના જે બધા છેડાઓ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય, અલગ અલગ હોય. અને એ બધાનો સરવાળો કરીએ તો કેની જેટલો થાય, કે જે બેટરી જોડેલી છે એને જેટલો થાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે અવરોધોનું સમાંતર જોડાણ, કે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય તે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. હવે આપણે સમજવાના છીએ અવરોધોનું સમાંતર જોડાણ, કે સમાંતર જોડાણની અંદર અવરોધોને કઈ રીતે જોડવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ. તો જ્યારે બે અથવા બે કરતા વધારે અવરોધોને એક સાથે બે બિંદુઓ વચ્ચે જોડેલ હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. આપણે વિદ્યુત પરિપથથી સમજીએ એટલે તમને ખ્યાલ આવી છે કે આવી રીતે સમાંતર જોડાણથી ત્રણ અવરોધો જોડેલા છે, R1, R2 અને R3. બરાબર. તો જો શું આપ્યું છે કે જ્યારે બે અથવા બે કરતા વધારે અવરોધો, બરાબર, કે બે અથવા તો બે કરતા વધારે અવરોધોને એક સાથે બે બિંદુઓ વચ્ચે જોડેલા હોય. તો જો આજે R1, R2 અને R3 અવરોધ છે એને અહીંયા એક બિંદુ માની લો કે A છે ને આ બિંદુ માની લો કે B છે. બરાબર. તો આજે બંને બિંદુ A અને B છે એની વચ્ચે જોડાયેલા છે. સમજાય છે કે બે અથવા બે કરતા વધારે અવરોધોને એક સાથે બે બિંદુઓ વચ્ચે જોડેલા છે, કે આ જે બંને બિંદુઓ છે એની બંને બિંદુઓ વચ્ચે એક અથવા તો બે કરતા વધારે અવરોધોને જોડેલા છે. જો આ ટાઈપના અવરોધો જોડાયેલા હોય ને તો તેને કહેવાય સમાંતર જોડાણમાં અવરોધ. સમજાય છે સ્ટુડન્ટ? ધ્યાન રાખજો કે બે બિંદુ હોય એ બે બિંદુ વચ્ચે અવરોધોને જોડેલા હોય, કે આવી રીતે એક બિંદુમાંથી ત્રણ ફાટા પડે છે. અહીંયા જે બીજું બિંદુ છે એમાં ત્રણ ફાટા પડે છે ને આ બે બિંદુ વચ્ચે ત્રણ અવરોધો જોડાયેલા છે. સમજાય છે કે જો આ રીતે કનેક્શન હોય ને ત્યારે તમારે સમજી જવાનું કે અવરોધોનું સમાંતર જોડાણ છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કન્ફ્યુઝ થતા હોય છે, એટલે એના માટે ખાસ યાદ રાખજો કે એક બિંદુ છે એમાંથી ત્રણ ફાટા પડતા હોય. જ્યારે બિંદુમાંથી ફાટા પડતા હોય ત્યારે તમારે સમજી લેવાનું કે સમાંતર જોડાણ છે. બરાબર. આપણે આગળ જોશું કે જ્યારે તમને અમુક પરિપથ એવા પણ આપ્યા હોય કે જેની અંદર શ્રેણી જોડાણ પણ હોય અને સમાંતર જોડાણ પણ હોય, ત્યારે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આપણે સમતુલ્ય અવરોધ કઈ રીતે મેળવવો. એટલે અહીંયા ખાસ ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે જ્યારે બે બિંદુ વચ્ચે અવરોધોને જોડેલા હોય ને એટલે અહીંયા ફાટા પડતા હોય. જ્યારે ફાટા પડે ને એટલે સમજી જવાનું કે સમાંતર જોડાણ છે. તો જ્યારે બે અથવા બે કરતા વધારે અવરોધોને એક સાથે બે બિંદુઓ વચ્ચે જોડેલા હોય, કે આ બે બિંદુઓ વચ્ચે જોડેલા છે તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે જોઈએ, જો બીજું શું આપ્યું છે કે આવી રીતે અવરોધોને જોડેલા છે. અહીંયા એક સ્વિચ આપી છે, કળ આપ્યો છે, અને અહીંયા એક બેટરી જોડેલી છે. બરાબર સ્ટુડન્ટ? તો આવી રીતે એક વિદ્યુત પરિપથ છે. હવે આપણે જોઈએ કે બેટરીનો અહીંયા ધન છેડો છે, આ ઋણ છેડો છે. તો જો સ્ટુડન્ટ કે ધન છેડો છે એટલે ધન છેડામાંથી આપણે આગળ જોયું તે પ્રમાણે કે રેવાજીક વિદ્યુત પ્રવાહ પ્રમાણે પ્રોટોન નીકળશે વધુ ઉર્જા સાથે. તો આવી રીતે પ્રોટોન નીકળશે. ત્યારબાદ અહીંયા જે બિંદુ A છે એ પાંચે પહોંચશે. બરાબર સ્ટુડન્ટ? હવે અહીંયા જુઓ કે જો શું થશે કે અહીંયા જે પ્રોટોન નીકળે છે વધુ ઉર્જા વાળો, એનું શું થશે કે એ અહીંયા વિભાજન પામશે. બરાબર, કે અડધા પ્રોટોન અહીંયા જશે, અડધા પ્રોટોન અહીંયા જશે, અડધા પ્રોટોન અહીંયા જશે. જો આવી રીતે પ્રોટોન વિભાજન પામતા હોય જે વિદ્યુત ભાર છે તો શું થાય, એનો મતલબ એમ થાય કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ હશે એ વિદ્યુત પ્રવાહ આની અંદર અલગ હશે, આની અંદર અલગ હશે અને આની અંદર અલગ હશે. એટલે કે ત્રણેય અવરોધની અંદર અલગ અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. સમજાય છે? ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે બેટરી છે, બેટરીનો ધન છેડો છે, રેવાજીક વિદ્યુત પ્રવાહ પ્રમાણે આપણે આગળ થિયરીમાં સમજ્યા તે પ્રમાણે કે ધન ભારિત પ્રોટોન બહાર નીકળશે. બરાબર. એકચ્યુઅલમાં જે વિદ્યુત પ્રવાહ હોય છે એ ઋણ ભારિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે, પણ આપણે રેવાજીક વિદ્યુત પ્રવાહ પ્રમાણે આપણે ધન ભારિત પ્રોટોન ગણીએ છીએ. તો આવી રીતે વધુ ઉર્જાવાળો પ્રોટોન નીકળે છે. તો અહીંયા જશે ને બિંદુ એ પછી ત્રણ ફાટા પડે છે. બરાબર સ્ટુડન્ટ? તો ત્રણ ફાટા પડે એનો મતલબ એમ થાય કે ભાઈ અમુક જે પ્રોટોન છે એ આ અવરોધમાં જશે, R1 અવરોધમાં જશે, અમુક પ્રોટોન R2 અવરોધમાં જશે અને અમુક પ્રોટોન R3 અવરોધમાં જશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? એનો મતલબ શું છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ I છે તો આનો વિદ્યુત પ્રવાહ આપણે માની લઈએ કે I1 છે, આનો I2 છે અને આનો I3 છે. બરાબર સ્ટુડન્ટ? તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ આ છેડાની અંદર જે I હતો એનો શું થયું, એ ડિવાઈડ થયું I1, I2 અને I3 માં. બરાબર. તો આના ઉપરથી હું એવું લખી શકું કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થાય. I1 શું છે? I1 છે કે R1 જે અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. I2 શું છે કે I2 છે કે R2 જે અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. અને I3 શું છે કે R3 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે અહીંયા I1 થશે, I2 થશે અને R3 થશે,
એની જે કિંમત છે એ શેની ઉપર આધાર રાખે છે? એની કિંમત આધાર રાખે છે અહીંયા જે અવરોધ છે અવરોધની મૂલ્ય ઉપર, બરાબર કે જો અવરોધનું મૂલ્ય છે એની ઉપર જે વિદ્યુત પ્રવાહ છે એની કિંમત આધાર રાખે છે. આપણે આગળ સમજીશું કે કઈ રીતે આધાર રાખે છે. તો પ્રોટોન છે એ પસાર થશે, પ્રોટોન ડિવાઈડ થાય છે. જો પ્રોટોન ડિવાઈડ થાય એનો મતલબ એમ કે એકમ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એ પણ ઘટી જશે. જો એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ઘટી જાય એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. એટલે કે અહીંયા I1 વિદ્યુત પ્રવાહ, I2 વિદ્યુત પ્રવાહ અને I3 વિદ્યુત પ્રવાહ, બરાબર સ્ટુડન્ટ. અને એનો સરવાળો કરીએ તો કેટલા જેટલો હોય? એનો જો સરવાળો કરીએ તો અહીંયા જે પરિપથ છે એટલે કે અહીંયા જે છેડો છે એ છેડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય. સિમ્પલ છે. તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 હું લખી શકું, બરાબર સ્ટુડન્ટ. ત્યારબાદ જોવો શું થાય કે ત્યારબાદ જે વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં આવે છે અને અહીંયા પાછા ફરીથી ભેગા થાય છે બિંદુ B આગળ અને ફરીથી પાછા બેટરીની અંદર આવી જાય છે. તો હવે અહીંયા જે ઉર્જા હશે પ્રોટોનની એ કેવી હશે? ઓછી હશે, કારણ કે અહીંયા જે ઉર્જા છે તે વપરાઈ ગઈ છે, બરાબર સ્ટુડન્ટ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ તો જોયું કે જે વિદ્યુત પ્રવાહ હતો એ I1 પ્લસ I2 પ્લસ I3 કરીએ તો I જેટલો હોય. હવે વોલ્ટેજ સાથે શું થાય છે તે આપણે સમજીએ. તો જુઓ અહીંયા જે બેટરી છે એ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V છે, બરાબર. હવે અહીંયા જોઈએ કે અવરોધના જે બંને છેડા છે એના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે આપણે સમજીએ. તો કે અહીંયાથી પ્રોટોન નીકળ્યા, બરાબર. એટલે અહીંયા સરખી ઉર્જા હશે બધા પ્રોટોન પાસે અને અહીંયાથી જે પ્રોટોન જાય છે, બરાબર, કે એની ઉર્જા પણ કેવી હશે? સરખી જશે. અહીંયા જે પ્રોટોન જાય છે એની ઉર્જા કેવી હશે? સરખી જશે. અહીંયા જે પ્રોટોન જાય છે તેની ઉર્જા કેટલી હશે? સરખી જશે. પછી શું થાય છે કે અવરોધમાંથી પસાર થાય છે એટલે અવરોધમાંથી જે ઉર્જા છે તે વપરાઈ જશે, બરાબર. અને વપરાઈ ગયા બાદ આ જે છેડો આવે છે આ છેડો આગળ એટલે કે અહીંયા જે પ્રોટોન આવે છે એ પ્રોટોનની ઉર્જા, આ પ્રોટોનની ઉર્જા ને અહીંયા પ્રોટોનની ઉર્જા એ પણ કેવી હશે? સરખી જ હશે, વપરાઈ ગયેલી સરખી હશે, બરાબર. કે અહીંયા જે ઉર્જા વપરાઈ ગઈ અને અહીંયા જે ઉર્જા હશે એ વપરાઈ ગયા બાદ જે પ્રોટોન હશે એની ઉર્જા, અહીંયા વપરાઈ ગયા બાદ પ્રોટોનની ઉર્જા ને અહીંયા વપરાઈ ગયા બાદ પ્રોટોનની ઉર્જા કેવી હશે? સરખી જ હશે. એટલે ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો જે અહીંયા અવરોધ આપ્યા છે કે R1, R2 અને R3 એના જે બંને છેડા છે એ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? સરખો જ હશે. સમજાય છે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે જો અવરોધ વધારે હોય તો એની અંદર પસાર થતા વિદ્યુત પ્રવાહની કિંમત ઘટી જાય છે, I ની કિંમત ઘટી જાય, પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ રહે છે. સમજાય છે સ્ટુડન્ટ? કે અહીંયા જે અવરોધ છે અવરોધનું મૂલ્ય માની લો કે ઓછું છે. જો અવરોધનું મૂલ્ય ઓછું હોય ને તો આ છેડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો થાય છે? વિદ્યુત પ્રવાહ વધી જાય છે. પણ અહીંયા જે બંને છેડા છે એ બંને છેડા વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય છે એ કેવો હોય છે? એ સરખો જ હોય છે. એટલે કે સમાંતર જોડાણમાં જો જોડેલા હોય અવરોધોને તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહે છે? સરખો જ રહે છે. તો એના ઉપરથી હું લખી શકું કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V1 છે, V2 છે અને V3 છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ V. અહીંયા જે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય બેટરી જેટલા વોલ્ટની હોય એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R1, R2 અને R3 ના બંને છેડા વચ્ચે હોય છે, બરાબર. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો જ હોય છે. આગળના કેસમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય છે, આ કેસની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય છે. એટલું તમારે યાદ રાખવાનું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે V ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ V, બરાબર સ્ટુડન્ટ. હવે આપણે સમજીએ કે જુઓ કે અહીંયા R1 અવરોધ છે, બરાબર. તો એના માટે હું જે ઓહમનો નિયમ છે તે ઓહમનો નિયમ લગાડી શકું. R2 અવરોધ માટે ઓહમનો નિયમ લગાડી શકું. R3 અવરોધ માટે ઓહમનો નિયમ લગાડી શકું. તો ત્રણેયની અંદર જો ઓહમનો નિયમ લગાડતા શું થશે કે I1, બરાબર, કે વિદ્યુત પ્રવાહ કે R બરાબર V ના છેદમાં I છે તો આપણે I1 બરાબર V ના છેદમાં R હું લખી શકું, બરાબર. કે જો R બરાબર V ના છેદમાં I છે, બરાબર, તો એની જગ્યાએ હું હવે I બરાબર V ના છેદમાં R લખી શકું. તો એના સ્વરૂપમાં જો હું ઓહમનો નિયમ લગાડું તો શું થશે કે I1 બરાબર V1 ના છેદમાં R1, બરાબર. કે જે R1 અવરોધ છે એના માટે તો હું લખી શકું ને કે I1 બરાબર V1 ના છેદમાં R1. અહીંયા R2 બરાબર V2 ના છેદમાં R2 અને I3 બરાબર V3 ના છેદમાં R3, બરાબર સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે જો આ જે અવરોધ લીધા અહીંયા ત્રણ સમાંતર જોડાણની અંદર અવરોધ છે એની જગ્યાએ હું આને નાનું કરી દઉં. અહીંયા બીજો એક એવો પરિપથ લઉં કે જેની જગ્યાએ અહીંયા જે ત્રણ અવરોધ છે ને એની જગ્યાએ હું એક જ અવરોધ મૂકું છું, બરાબર. એક અવરોધ મૂકું, એક છેડો A છે, બીજો છેડો B છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આજે
સમતુલ્ય અવરોધ છે એ સમતુલ્ય અવરોધ કેટલો હોય છે કે આપણે આ જે આખું જોડાણ કર્યું એની જગ્યાએ હું માની લઉં કે એક જ અવરોધ આપ્યો છે, એને નામ આપી દઉં કે આરપી, બરાબર કે પેરેલલ આવે છે, સમાંતરનો મતલબ થાય પેરેલલ, પેરેલલ ઉપરથી આપણે આરપી નામ આપીએ કે અહીંયા જે અવરોધ છે તે આરપી છે. હવે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હશે, બેટરી કેટલી છે 20 વોલ્ટની, બરાબર. તો અહીંયા જો હું ઓહમનો નિયમ લગાડું તો શું થશે કે I બરાબર V ના છેદમાં આરપી થશે, બરાબર કે અહીંયા શું થશે કે I બરાબર V ના છેદમાં આરપી. હવે અહીંયા જુઓ કે આપણી પાસે ત્રણ સમીકરણ આવ્યા, કયા કયા? એક તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, બીજું સમીકરણ I1 ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં R1, I2 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V3 ના છેદમાં R3. અને ત્રીજું સમીકરણ આપણે આવ્યું કે જે અહીંયા લગાડ્યું હતું તે, બરાબર કે I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં RP. તો હવે જે I ની કિંમત છે કે I, I1, I2, I3 એની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો શું થશે આપણે જોઈએ. જો શું થશે કે V ના છેદમાં RP, બરાબર, સમતુલ્ય અવરોધ RP, V ના છેદમાં RP ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં R1 પ્લસ V2 ના છેદમાં R2 પ્લસ V3 ના છેદમાં R3 થશે. પણ તમને ખબર છે કે V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ V, એટલે હું V ને કોમન લઈ શકું. તો કોમન લઈ લીધા તો બંને બાજુ VV ઉડી ગયા, તો વધ્યા કેટલા આવે 1 ના છેદમાં RP, બરાબર કે 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3. તો આના ઉપરથી તમને સમતુલ્ય અવરોધ મળી જશે, બરાબર કે જો સમાંતરની અંદર ત્રણ અવરોધ આપ્યા હોય એની જગ્યાએ હું એક જ અવરોધ માની લઉં કે આ, બરાબર કે RP જેટલો છે, તો શું થશે કે જે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત કરીએ કે 1 ના છેદમાં RP એટલે કે શું થયું સમતુલ્ય અવરોધનો વ્યસ્ત 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3 આવે છે. એટલે કે વ્યક્તિગત અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો થાય. સમજાય છે? ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત વ્યક્તિગત અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો થાય છે. સમજાય કે સ્ટુડન્ટ? બહુ જ સિમ્પલ થિયરી છે, તમારે ખાલી એટલું યાદ રાખવાનું. શ્રેણી જોડાણમાં શું થાય? શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજનો જે તફાવત હોય છે કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હોય અને પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો હોય છે. આ કેસની અંદર શું હોય છે કે આ કેસની અંદર વિદ્યુત પ્રવાહ I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર I જેટલો થાય છે, બરાબર. અને જે અવરોધના છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય છે, બરાબર. એટલી વસ્તુ જો તમને યાદ રહી જાય ને તો આ જે ડેરિવેશન છે ને ઇઝીલી રહી જાય કે સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે છે અને શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? કે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત વ્યક્તિગત અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. હવે આવું જ માની લો કે અહીંયા આપણે ત્રણ અવરોધ લીધા, એ ત્રણ અવરોધની જગ્યાએ માની લો કે n અવરોધ છે, બરાબર. તો n અવરોધ હોય તો શું થાય? સિમ્પલ છે કે 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3 પ્લસ અપ ટુ પ્લસ 1 ના છેદમાં RN, કે n જેટલા હોય એટલા લઈ લેવાના. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એટલું. હવે સ્ટુડન્ટ આપણે લાક્ષણિકતા જોઈએ કે આ જે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણની લાક્ષણિકતા કેટલી થઈ? તો ત્રણ લાક્ષણિકતા છે, જેવી રીતે શ્રેણી જોડાણમાં જોઈતી તે પ્રમાણે. તો જોઈએ કે પહેલી લાક્ષણિકતા કઈ છે. અહીંયા આપણે જે થિયરી સમજાતા તે જ છે કે પહેલી લાક્ષણિકતા છે કે દરેક અવરોધના જે બંને છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? સરખો હોય. એ પહેલી લાક્ષણિકતા છે, બરાબર. બીજી લાક્ષણિકતા એવું છે કે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો હોય કે I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર I જેટલું હોય. સમજાય ગયું સ્ટુડન્ટ? અને ત્રીજી લાક્ષણિકતા ખૂબ જ અગત્યની છે કે પરિપથનો સમતુલ્ય અવરોધ RP, કે સમાંતર જોડાણમાં જોડાયેલા પરિપથનો સમતુલ્ય અવરોધ જે RP છે એ RP શું હોય છે કે અહીંયા આપણને જે R1, R2 ને R3 એની સાથે સમાંતરમાં જોડેલા છે તો એની અંદર જે નાનામાં નાનો અવરોધ હોય ને એનાથી પણ નાનો અવરોધ હોય જે સમાંતર જોડાણ મળે છે એનો. સમજાય છે? ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે અહીંયા આપણે R1, R2 અને R3 જોડ્યા છે તો અહીંયા જે સમતુલ્ય અવરોધ RP મળે છે એની કિંમત કેટલી હોય કે R1, R2 અને R3 માંથી જે નાનામાં નાનો અવરોધ છે, બરાબર, એની કરતા પણ ઓછી કિંમત મળે છે. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે માની લો કે અહીંયા જે R1 અવરોધ છે એ 2 ઓહમ છે, આ 3 ઓહમ છે ને 4 ઓહમ છે, કે 2, 3 અને 4 ઓહમ છે. તો જે RP ની કિંમત હશે ને એ RP ની કિંમત કેટલી હશે કે આ જે ત્રણેય અવરોધ સમાંતરમાં જોડાયેલા છે એની અંદર નાનામાં નાનો અવરોધ એટલે કે 2 ઓહમ નો અવરોધ છે, તો 2 ઓહમ કરતા પણ ઓછો અવરોધ હશે RP નો. સમજાય છે કે જે સમાંતરમાં જોડાણ મળે છે સમાંતર જોડાણનો અવરોધ કેટલો હશે કે 2 ઓહમ કરતા પણ ઓછો હશે એવું કે છે. આપણે આના પછી જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ જોશું ત્યારે સમજી લઈશું
કે કઈ રીતે એ ઓછો મળે છે, કે એનો વ્યસ્ત થઈ જાય. અહીંયા વ્યસ્તનો સરવાળો છે ને સ્ટુડન્ટ, એટલે એનો જે અવરોધ મળે છે ને તે ઓછો મળે છે. તો સ્ટુડન્ટ તમને લાક્ષણિકતા સમજાઈ ગઈ. બે લાક્ષણિકતા ઓલરેડી આપણે થિયરીની અંદર સમજી ચૂક્યા છીએ, અને જે ત્રીજી છે એ આપણે એક્ઝામ્પલમાં વધુ ડિટેલમાં સમજીશું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. કે જો અવરોધોને આપણે શ્રેણી જોડાણમાં જોડાણ કરીએ તો શું ફાયદા થાય અને ગેરફાયદા થાય, અને જો સમાંતર જોડાણમાં જોડીએ તો શું ફાયદા થાય અને ગેરફાયદા થાય, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો આપણે એક કોષ્ટક બનાવી લઈએ કે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. શ્રેણી જોડાણના ફાયદા જોઈએ કે એનાથી ફાયદો શું થાય. તો જે શ્રેણી જોડાણના ફાયદા હશે અને એ જે ફાયદો થતો હોય તો એ સમાંતર જોડાણની અંદર ગેરફાયદો થતો હોય, અને જે સમાંતર જોડાણમાં ફાયદો થતો હોય તે જ શ્રેણી જોડાણમાં ગેરફાયદો થતો હશે. બરાબર, આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો જો પહેલો ફાયદો એવું છે કે પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરી શકાય. તો તમને ખબર છે કે જે શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણની અંદર શું હોય છે કે અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય, કે R1, R2 અને R3. એટલે સમતુલ્ય અવરોધ શું થશે કે R1 + R2 + R3 થાય. જો આપણે અવરોધોને શ્રેણીમાં જોડી શકીએ તો શું થાય કે એનાથી એ ફાયદો થાય કે આપણે પરિપથની અંદર જો વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ મારે કરવું હોય તો હું કરી શકું. બરાબર, કે જો અવરોધોની કિંમત વધારી દઉં તો વિદ્યુત પ્રવાહ કેવો થાય, ઘટી જાય. જો અવરોધોની કિંમત હું ઓછી કરી દઉં, કે અવરોધોની જે સંખ્યા છે એ હું ઘટાડી દઉં તો વિદ્યુત પ્રવાહ વધી જાય. સમજાય છે? તો શું છું કે હું વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકું છું. બરાબર, પણ એવું જ સમાંતર જોડાણમાં નથી થતું. સમાંતર જોડાણની અંદર શું થાય છે કે સમાંતર જોડાણની અંદર જે અલગ અલગ અવરોધ છે, અલગ અલગ અવરોધમાંથી અલગ અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે હું વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ નથી કરી શકતો. બરાબર, તો પહેલો ફાયદો છે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય. સમાંતર જોડાણનો ગેરફાયદો શું થયો કે વિદ્યુત પ્રવાહ નિયંત્રણ કરી શકાતો નથી. બરાબર, કે આની અંદર હું વધુ અવરોધ જોડી દઉં તો વિદ્યુત પ્રવાહ મારે ઘટાડવો હોય તો હું શું કરું કે વિદ્યુત અવરોધ જે છે એની કિંમત વધારતો જાઉં. બરાબર, કે એક જોડ્યું હોય તો 2 જોડું, 3 જોડું, 4 જોડું, એવી રીતે કરીને હું કંટ્રોલ કરી લઉં વિદ્યુત પ્રવાહને. બરાબર, બીજો ફાયદો છે શ્રેણી જોડાણનો કે શોર્ટ સર્કિટ થતું અટકાવવા માટે. બરાબર, કે તમે જે ઘરે ફ્યુઝ વાપરો છો એ ફ્યુઝનો ઉપયોગ શું થાય કે તે શોર્ટ સર્કિટ થતું અટકાવે છે. એનો ઉપયોગ કઈ રીતે થાય આપણે સમજીએ. કે આવી રીતે માની લો કે વિદ્યુત પરિપથ છે શ્રેણી જોડાણનો, અહીંયા એક ફ્યુઝ મૂકેલો છે. બરાબર, ફ્યુઝનો મતલબ એવો થાય કે એનો જે તાર છે ને એ ખૂબ જ પાતળો હોય. બરાબર, અને એની પછી અહીંયા બીજા ઉપકરણ જોડેલા હોય, લેમ્પ હોય કે પંખો હોય કે એવી રીતે બીજા કોઈ પણ ઉપકરણ માની લો કે જોડેલા છે. બરાબર, આપણે ફ્યુઝ વિશે આગળ ડિટેલમાં સમજીશું. અહીંયા ખાલી થોડુંક સમજી લઈએ કે જો શું થાય કે એને આપણે શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણી જોડાણથી શું ફાયદો થાય છે કે જે હાઈ વોલ્ટેજ તાર આવ્યો બેટરીમાંથી, બરાબર, કે એમાંથી જે કઈ વિદ્યુત પ્રવાહ આવ્યો પસાર થયો, એનાથી શું થાય છે કે જો વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ને તો અહીંયા જે ફ્યુઝ છે ને એ ફ્યુઝ ઓગળી જાય. બરાબર, કે એનો જે તાર હોય ને પતલો હોય છે, એટલે શું થાય કે જે ફ્યુઝ છે એ ફ્યુઝનો તાર ઓગળી જાય અને પરિપથની અંદર ભંગાણ ઉત્પન્ન થાય. બરાબર, જો પરિપથની અંદર ભંગાણ ઉત્પન્ન થાય એનો મતલબ એમ કે પરિપથ ચાલતો બંધ થઈ જાય, કે અહીંયા કનેક્શન જ નથી હોવાનું તો વિદ્યુત પ્રવાહ પસાર જ નથી થવાનો. સમજાય છે? તો શું થાય કે શોર્ટ સર્કિટ થતું અટકાવવા માટે, કે માની લો કે કોઈ પણ કારણસર કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય વધુ પ્રમાણમાં, કે આ એકચ્યુઅલી બેટરીની વાત નથી પણ તમારા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવતો હોય હાઈ ટેન્શન તારમાંથી એની વાત છે, કે એમાંથી કોઈ કારણસર વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. બરાબર, તારમાંથી, તો શું થઈ શકે સૌથી પહેલા તો જે ફ્યુઝ હોય ને એ ફ્યુઝ ઓગળી જાય, ને ફ્યુઝ ઓગળી જાય શું ફાયદો થાય છે કે પરિપથમાં ભંગાણ ઉત્પન્ન થઈ જાય છે, જેનાથી શોર્ટ સર્કિટ થતું અટકે છે. બરાબર, તો શોર્ટ સર્કિટ થતું અટકાવવા માટે એ જ ગેરફાયદો અહીંયા થયો કે આપણે શોર્ટ સર્કિટ થતું અટકાવી શકતા નથી. સિમ્પલ છે. હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે શ્રેણી જોડાણના ગેરફાયદા. એની પહેલા આપણે સમાંતર જોડાણના ફાયદા સમજી લઈએ, એટલે એના ફાયદા સમજાઈ જાય ને એટલે તમને ઓટોમેટિક આના ગેરફાયદા સમજાઈ જશે. તો જોઈએ કે સમાંતર જોડાણના ફાયદા શું થાય. તો જો કોઈ એક ઘટક કાર્ય કરતો બંધ થઈ જાય ને તો બાકીના ઘટકો બંધ થઈ જતા નથી. સિમ્પલ એક એક્ઝામ્પલ થી સમજીએ. તો આવી રીતે એક સમાંતર જોડાણ આપ્યું છે. સમાંતર જોડાણમાં એક બલ્બ જોડ્યો છે અને બીજો એક પંખો જોડ્યો છે. બરાબર, કે માની લો કે કોઈ કારણસર જે બલ્બ છે એ કામ કરતો નથી. બરાબર, કે અથવા તો આપણે બલ્બને રિપ્લેસ કરવો છે તો આપણે કાઢી નાખ્યો. જો બલ્બને કાઢી નાખીએ તો પણ અહીંયા જે પંખો છે પંખો તો ચાલતો જ રહેવાનો છે. બરાબર, કે અહીંયા જે પરિપથ છે પરિપથ તો પૂરો થઈ જ જાય છે. એટલે કે કોઈ એક ઘટક કાર્ય કરતો બંધ થઈ જાય ને તો બાકીના ઘટકો બંધ થઈ જતા નથી. બરાબર, હવે આ કેસની અંદર શું થાય કે આ કેસની અંદર શ્રેણીમાં માની લો બલ્બ જોડ્યો છે અને પંખો પણ જોડ્યો છે. બરાબર સ્ટુડન્ટ, હવે કોઈ કારણસર માની લો કે જે બલ્બ છે એ કામ કરતો બંધ થઈ જાય.
તો એનો મતલબ શું છે કે પરિપથમાં ભંગાણ ઉત્પન્ન થઈ ગયું એટલે તમારો પંખો પણ ચાલતો બંધ થઈ જશે. સમજાય છે? તો એક ફાયદો છે કે કોઈ એક ઘટક કાર્ય કરતો બંધ થઈ જાય તો બાકીના ઘટકો બંધ થઈ જતા નથી. અહીંયા ગેરફાયદો છે કે પરિપથમાં ભંગાણ પડે તો કોઈ પણ ઘટક કામ કરતો નથી. બરાબર કે જો કોઈ પણ એક વસ્તુ પણ બંધ થઈ જાય તો આખો પરિપથ કામ કરતો બંધ થઈ જાય, તો એ એનો ગેરફાયદો છે. એટલે એનો મતલબ એવું છે સ્ટુડન્ટ કે તમારી ઘરે તમે જોતા હો તો શું થાય છે કે એવું થાય છે કે તમે જ્યારે પંખાને કામ કરતો બંધ થઈ જાય તો એને લીધે બાકીના જે બીજા બધા ઘટકો છે તે કામ કરતા બંધ થઈ જાય. એવું નથી થતું. બરાબર, એટલે કે આપણી જે ટ્યુબલાઇટ હોય, પંખો હોય કે બલ્બ હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય એ બધા કેવા જોડાણમાં હોય છે? બધા હોય છે સમાંતર જોડાણમાં. અને હા, તમારે ઘરે એવું થતું હોય છે કે ફ્યુઝ જે છે એ ફ્યુઝ જો માની લો કે કાઢી નાખો છો તો તમારા ઘરે જે બધી વસ્તુ છે બધી વસ્તુ ચાલતી બંધ થઈ જાય. એટલે એનો મતલબ એમ છે કે એ ફ્યુઝ અને બાકીના ઘટકો છે એ બાકીના ઘટકો અને ફ્યુઝ એ બંનેને શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર, અને ફ્યુઝનો ઉપયોગ જે હોય છે કે વધુ જો પાવર આવી જાય કે વધુ વોલ્ટેજ આવી જાય તો શું થાય છે કે ફ્યુઝ ઓગળી જાય છે, અને એ ઓગળવાથી ફાયદો એ થાય છે કે પરિપથમાં ભંગાણ ઉત્પન્ન થઈ જાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? બીજો સમાંતર જોડાણનો ફાયદો જોઈએ કે જ્યારે ઉપકરણોને યોગ્ય રીતે કાર્ય કરવા જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય ત્યારે તે ઉપયોગી બને છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે માની લો કે આવી રીતે એક સમાંતર જોડાણ આપ્યું છે અને એક વિદ્યુત બલ્બ જોડ્યો છે અને બીજો એક વિદ્યુત હીટર જોડ્યું છે. બરાબર, તો વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર એ બંનેને યોગ્ય રીતે કામ કરવા માટે બંનેની અંદર અલગ અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ, તો જ તે સરખી રીતે કાર્ય કરી શકે. કે બલ્બની અંદર અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જાય, હીટરની અંદર અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જાય, તો તે સરખી રીતે કાર્ય કરી શકે. બરાબર, તો એવું સમાંતર જોડાણમાં થાય છે કે સમાંતર જોડાણની અંદર આપણે જોયું તે પ્રમાણે કે R1, R2 અને R3 ત્રણેય અવરોધની અંદર અલગ અલગ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર સ્ટુડન્ટ? તો જ્યારે ઉપકરણોને યોગ્ય રીતે કાર્ય કરવા જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય ત્યારે ઉપયોગી બને છે. એની જગ્યાએ શ્રેણી જોડાણમાં શું થાય છે કે શ્રેણી જોડાણમાં બધા અવરોધો વચ્ચે એક સરખા પ્રમાણમાં જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર, તો જ્યારે વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર મતલબ શ્રેણીમાં જોડી નથી શકાતા. બરાબર, અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે એવા ઉપકરણો કે જેને અલગ અલગ વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો તેવા ઉપકરણોને આપણે શ્રેણીમાં નથી જોડી શકાતા. બરાબર, કે માની લો કે વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ છે આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. જે અહીંયા ફાયદા છે તે અહીંયા ગેરફાયદા છે, જે સમાંતર જોડાણના ફાયદા છે તે અહીંયા ગેરફાયદા છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે સમાંતર જોડાણ ઉપર એક્ઝામ્પલ જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ મેળવો. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો, આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આવું આપણને એક પરિપથ આપ્યો છે. બરાબર, અને અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો કે R1, R2 અને R3 ના મૂલ્ય આપ્યા છે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ. આપણે લખી લઈએ. જો શું આપ્યું છે કે R1 બરાબર 5 ઓહમ, R2 બરાબર 10 ઓહમ અને R3 બરાબર 30 ઓહમ. બીજું શું આપ્યું છે કે તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો અહીંયા જે બેટરી છે એ બેટરીના વોલ્ટ કેટલા આપ્યા છે? 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો V બરાબર 12 વોલ્ટ થશે. આપણે શું મેળવવાનું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે R1, R2 અને R3 એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. I1, I2 અને I3. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મેળવવાનું છે. તો એ તો સિમ્પલ છે કે જો તમને I1, I2 અને I3 મળી જાય, ત્રણેયનો સરવાળો કરો એટલે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળી જશે. અને પરિપથનો કુલ અવરોધ કે કુલ અવરોધ મેળવવાનો છે. બરાબર, તો એ પણ તમે ઇઝીલી મેળવી શકો છો. જે સમતુલ્ય અવરોધ છે સમતુલ્ય અવરોધ ઉપરથી મેળવી શકો, અથવા તો પરિપથનો તમને કુલ વિદ્યુત પ્રવાહ મળી જાય છે, બેટરી મળી જાય છે કે કેટલા વોલ્ટની આપણે બેટરી જોડેલી છે, તો એની મદદથી પણ પરિપથનો સમતુલ્ય અવરોધ મળી જાય. આપણે જોઈએ કે કઈ રીતે કરી શકાય. તો જો સ્ટુડન્ટ શું આપ્યું છે હવે કે તમારે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે, R2 માંથી અને R3 માંથી બરાબર પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. કે I1 બરાબર શું થશે? હવે તમને ખબર છે કે I1 બરાબર V1 ના છેદમાં R1. બરાબર, એટલે કે V1 કેટલો થશે કે R1 ના જે બંને છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તમને ખબર છે કે જો સમાંતરની અંદર જોડેલા હોય તો એની વચ્ચે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? સરખો જ હોય. કે જે અહીંયા બેટરી હોય 12 વોલ્ટની બેટરી છે, તો અહીંયા જે બે છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય?
12 વોલ્ટ જ હોય એટલે કે V બરાબર 12 વોલ્ટ બરાબર V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 થાય. બરાબર કે ત્રણેય અવરોધ છે એના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહે? સરખો જ રહે. સમાંતર જોડાણની અંદર, શ્રેણી જોડાણની અંદર અલગ અલગ હોય, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો હોય. તો I1 મળી જશે. I1 બરાબર શું થાય? V1 ના છેદમાં R1 એટલે કે V1 એટલે કે 12 વોલ્ટ, 12 ભાગ્યા R. R કેટલા છે? 5 R1 એટલે કે 5. બરાબર, તો કેટલા થયા? 5 2 10 24 એટલે 24 ના છેદમાં 10. ઉપર નીચે હું 2 વડે ગુણી નાખું એટલે 2.4 થયા. તો 2.4 એમ્પિયર. બરાબર, એવી જ રીતે I2 મળી જાય. તો I2 બરાબર શું થાય? V2 ના છેદમાં R2 બરાબર કેટલા થયા? V2 કેટલા છે? 12 વોલ્ટ. V1 V2 ને V સરખા થાય ને R2 કેટલા છે? 10 ઓહમ. એટલે 12 ભાગ્યા 10 1.2 એમ્પિયર. અહીંયા જો સ્ટુડન્ટ, હવે અહીંયા ધ્યાન દઈને સમજો કે જો R1 અવરોધ, જ્યારે અવરોધ ઓછો હતો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો થયા? વધારે. જ્યારે અવરોધો વધી ગયો તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે કે વિદ્યુત પ્રવાહનું કિંમત કોના ઉપર આધાર રાખે છે? અવરોધ ઉપર આધાર રાખે છે. બરાબર, I3 મેળવીએ તો I3 બરાબર શું થશે? V3 ના છેદમાં R3. V3 કેટલા છે? 12 વોલ્ટ. 12 ના છેદમાં R3 કેટલા છે? 30. તો કેટલા થાય? જો 4 તેરી 12, 3 10 30. 3 3 ઉડી ગયા, 4 ભાગ્યા 10 એટલે કે 0.4 એમ્પિયર. બરાબર સ્ટુડન્ટ, તો I1 આવી ગયું, I2 આવી ગયું ને I3 આવી ગયું. તો આપણો એ જે સેક્શન હતો તે સોલ્વ થઈ ગયો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવી લીધો. બી મેળવીએ. શું આપ્યું છે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. તો પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શું થશે કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. સિમ્પલ છે. તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર શું થશે? 2.4 વત્તા 1.2 વત્તા 0.4 કેટલા થશે? 4 ને 4 8 ને 2 10 એટલે કે 0. બધી પડી 1 1 2 3 4 4.0 એમ્પિયર એટલે કે 4 એમ્પિયર. બરાબર, 4.0 છે, 4 એમ્પિયર આવ્યો. હવે ત્રીજું મેળવવાનું છે પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ તમે બે રીતે મેળવી શકો. સમતુલ્ય અવરોધ ઉપરથી મેળવી શકો અથવા તો તમને અહીંયા વિદ્યુત પ્રવાહ I મળી ગયો છે તો આની ઉપરથી મેળવી શકો. આપણે સૂત્ર જોયું હતું કે ભાઈ R પેરેલલ P બરાબર શું થાય કે R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I. V કેટલા છે? 12 વોલ્ટ છે, ભાગ્યા I કેટલા છે? 4. તો 4 તેરી 12 તો 3 ઓહમ આવ્યો. બરાબર કે 12 ભાગ્યા 4 3 ઓહમ. તો અહીંયા જો સ્ટુડન્ટ કે આપણે લાક્ષણિકતા જોઈ હતી, આની અંદર શું હતું કે જે પરિપથનો સમતુલ્ય અવરોધ મળે છે એ કેવો હોય કે આપણે અહીંયા સમાંતરમાં જે જોડેલા 3 અવરોધ છે એની અંદર જે નાનામાં નાનો અવરોધ છે એની કરતા પણ નાનો હોય. તો કેટલો આવે છે? 3 ઓહમ. અહીંયા કયા કયા છે? 5 10 અને 30 છે. તો 5 કરતા પણ નાનો કેટલો છે? 3 ઓહમ મળે છે. બરાબર, અથવા તો આપણું જે સૂત્ર હતું એ સૂત્રની મદદથી પણ મેળવી શકો કે 1/માં RP બરાબર 1/માં R1 વત્તા 1/માં R2 વત્તા 1/માં R3. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે RP મેળવી શકો છો. તમે કિંમત મૂકીને RP મેળવજો. RP તમારો 3 ઓહમ આવશે. બરાબર કે અહીંયા સાદું રૂપ આપજો, કિંમત મૂકીને RP મેળવજો, 3 ઓહમ જવાબ આવશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે એવા એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર પરિપથની અંદર જે અવરોધો છે તે શ્રેણી અને સમાંતર બંને જોડાણથી હોય. તો ત્યારે કઈ રીતે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ તે આપણે જોઈએ. તો જો આકૃતિમાં R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ, R3 બરાબર 30 ઓહમ, R4 બરાબર 20 ઓહમ, R5 બરાબર 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરી જોડેલ છે. પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. તો સ્ટુડન્ટ અહીંયા આપણને એક પરિપથ આપ્યો છે. એ પરિપથની અંદર 5 અવરોધો આપ્યા છે, R1 R2 R3 R4 R5. કિંમતો આપી છે અને બેટરી આપી છે. બરાબર, તો જો R1 R2 R3 R4 R5 એવી રીતે આપેલા છે. આપણે શું કરવાનું છે કે પરિપથનો કુલ અવરોધ મેળવવાનો છે. તો સૌથી પહેલા તો આપણને તે ખબર હોવી જોઈએ કે આ જે બધા અવરોધો છે એ બધા અવરોધો શ્રેણી જોડાણમાં છે કે સમાંતર જોડાણમાં. ત્યારબાદ જ આપણે મેળવી શકીએ. તો એના માટે સૌથી પહેલા શું કરવાનું કે બેટરી જોવાની. બેટરી અહીંયા છે. ત્યારબાદ જોવાનું કે જો બેટરીનો આ છેડો છે તો અહીંયા કેટલા ફાટા પડે છે? 2 ફાટા પડે. એનો મતલબ એમ છે કે આ જે બંને અવરોધ છે કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. ત્યારબાદ અહીંયા આવે છે
અહીંયા આવે છે ને ત્યારબાદ જો આ પોઈન્ટ પછી 3 ફાટા પડે છે. એનો મતલબ એમ થાય કે આ ત્રણેય અવરોધ સમાંતર જોડાણમાં છે. બરાબર. હવે આ જે બંને અવરોધ સમાંતર જોડાણમાં છે એની જગ્યાએ માની લો કે કોઈ એક આર ડેશ અવરોધ છે. એ આર ડેશ અવરોધ આની સાથે જોડેલો છે, એક સમતુલ્ય અવરોધ. એવી જ રીતે આ જે ત્રણેય અવરોધ છે, ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ આર ડબલ ડેશ છે. બરાબર. તો હવે આ કેસમાં જોઈએ તો આર ડેશ અને આર ડબલ ડેશ અવરોધ એ બંને કયા જોડાણમાં થશે? એ બંને થશે શ્રેણી જોડાણમાં. બરાબર કે એક અવરોધ આવે છે એનો એક છેડો અને બીજા અવરોધનો પેલો છેડો એક પછી એક જોડેલા છે. તો આર ડેશ અને આર ડબલ ડેશ એ બંને થશે શ્રેણી જોડાણમાં. બરાબર. બહુ જ સિમ્પલ દાખલો છે. તો જોઈએ આને કઈ રીતે કરી શકાય. આપણે સૌથી પહેલા તો અવરોધની કિંમત લખી લઈએ કે R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ, R3 બરાબર 30 ઓહમ, R4 બરાબર 20 ઓહમ, R5 બરાબર 60 ઓહમ અને વોલ્ટેજ V બરાબર 12 વોલ્ટ. બરાબર સ્ટુડન્ટ. હવે જોવો કે અહીંયા R1 અને R2 એ બંને કયા જોડાણમાં છે? એ બંને જોઈએ સમાંતર જોડાણમાં. એનો સમતુલ્ય અવરોધ માની લો કે R ડેશ છે. તો જો સમાંતર જોડાણ હોય તો શું થશે કે 1/r ડેશ બરાબર 1/r1 વત્તા 1/r2 સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. તો શું થશે 1/r1 એટલે કે 1/10 વત્તા 1/r2 એટલે કે 40 બરાબર. છેદ સરખો કરવાનો. 40 છે 10 છે ઉપર નીચે હું 4 વડે ગુણી નાખું તો છેદ સરખો થઈ ગયો. 40 4 વત્તા 1 એટલે કે 5/40 5 8 40 એટલે કે 1/8 એટલે કે આર ડેશ કેટલો મળ્યો? આર ડેશ બરાબર વ્યસ્ત કરી લો બંને બાજુ એટલે કે 8 મળે ઓહમ. બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે આર ડબલ ડેશ મેળવીએ. 1/r ડબલ ડેશ બરાબર શું થાય? 1/r3. આ જે ત્રણેય અવરોધ છે તે કેવા છે? સમાંતરમાં છે. એટલે કે ત્રણેયના વ્યસ્તનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો થાય. તો 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5 કેટલા થશે? 1/r3 30 20 અને 60 એટલે 1/30 વત્તા 1/20 વત્તા 1/60 બરાબર. છેદ સરખો કરવાનો. જો 30 20 અને 60 નો લસા લ્યો તો 60 આવશે. બરાબર. હવે 60 લાવવા શું કરવું પડશે કે અહીંયા 30 છે તો અંશ અને છેદ બંને બાજુ હું 2 વડે ગુણી નાખું તો 60 થઈ જશે. એટલે અહીંયા આવશે 2 વત્તા 20 છે અંશ અને છેદ બંને બાજુ હું 3 વડે ગુણી નાખું તો છેદ કેટલો થઈ જશે? 60 એટલે કે વત્તા 3 વત્તા અહીંયા 60 તો છેદ છે એટલે કે 1 કેટલા થયા? 3 ને 2 6 બરાબર કે 6/60 એટલે કે 1/10 એટલે કે તમને આર ડબલ ડેશ મળશે 10 ઓહમ. બરાબર. હવે આર ડેશ અને આર ડબલ ડેશ એ કયા જોડાણમાં છે? એ બંને છે શ્રેણી જોડાણમાં. તો પરિપથનો સમતુલ્ય અવરોધ આર બરાબર શું થશે? આર ડેશ વત્તા આર ડબલ ડેશ પરિપથનો કુલ અવરોધ 8 ઓહમ વત્તા 10 ઓહમ. કેટલા છે? 8 ને 10 18 ઓહમ. આ તમારો આન્સર છે. પરિપથનો કુલ અવરોધ 18 ઓહમ થાય. બીજું મેળવવાનું છે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. સિમ્પલ છે. કુલ અવરોધ મળી ગયો, વોલ્ટેજ આપ્યા છે તો વિદ્યુત પ્રવાહ મળી જશે. તો જો અહીંયા આપણો એ સેક્શન પૂરો થયો. બી સેક્શન શું મેળવવાનું છે? કુલ વિદ્યુત પ્રવાહ. તો આપણે લખી શકીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ I બરાબર V/R ઓહમના નિયમ પ્રમાણે. V કેટલા છે? 12 વોલ્ટ. 12/R 18 એટલે કે 6 2 12 ને 6 તેરી 18 2/3 એમ્પિયર. બરાબર. પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો લાવી શકો અથવા 2/3 મૂકી દો તો પણ ચાલે. 2/3 એમ્પિયર. તો આ તમારો છે વિદ્યુત પ્રવાહ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ જે દાખલો હતો ને થોડોક સિમ્પલ હતો એટલે તમને જ્યારે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય ને એનો તમને કોન્સેપ્ટ ઇઝીલી સમજાઈ ગયો. પણ ઘણા દાખલા એવા કોમ્પ્લિકેટેડ પણ હોય કે એની અંદર તમે સમજી જ ન શકો કે જે અવરોધો આપ્યા છે કયા જોડાણમાં છે. બરાબર. આપણે એક એક્ઝામ્પલ સમજીએ. માની લો કે તમને આવો અવરોધ આપ્યો છે કે આ અવરોધ સિમ્પલ છે. ઘણા વિદ્યાર્થીઓ કરી દે, ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય. તો હવે જોવો કે અહીંયા R1 R2 અને R3. તો આમાં કયા અવરોધો શ્રેણી જોડાણમાં છે અને કયા અવરોધ સમાંતર જોડાણમાં છે? કઈ રીતે મેળવશો સમતુલ્ય અવરોધ મેળવવો હોય? તો જો R1 અને R2 આ બંને એક જ રેખા ઉપર આવે છે.
બરાબર કે એક પૂરો થયો ને બીજો શરૂ થયો એટલે R1 અને R2 બે કયા છે શ્રેણી જોડાણમાં કયા છે શ્રેણી જોડાણમાં હવે શ્રેણી જોડાણનો જે સમતુલ્ય અવરોધ મળે અને R3 મળે એ બંને કયા જોડાણમાં છે એ બંને છે સમાંતર જોડાણમાં સમજાય છે સ્ટુડન્ટ થોડું કોમ્પ્લિકેટેડ છે અને સિમ્પલ પણ છે જો ઈઝીલી સમજાઈ જાય તો આ જ ટાઈપના ઘણા બધા કોમ્બિનેશન પૂછાઈ શકે છે આપણે થોડાક એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે સ્ટુડન્ટ આપણે બીજા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેની અંદર તમને કોમ્પ્લિકેટેડ ફિગર આપી હોય તમારે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તો એની અંદર કયા જોડાણ શ્રેણી જોડાણમાં છે ને કયા જોડાણ સમાંતર જોડાણમાં છે તે મેળવવું ખૂબ જ અગત્યનું છે અને કઈ રીતે તેને મેળવી શકાય આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે માની લો કે તમને આવી રીતે આપ્યું છે બરાબર કે આવી રીતે તમને જોડાણ આપ્યા છે અલગ અલગ તો આ કેસની અંદર સમતુલ્ય અવરોધ કઈ રીતે મેળવશો અને કયા કયા અવરોધ શ્રેણી જોડાણમાં છે ને સમાંતર જોડાણમાં છે તે તમને ખબર હોવી જરૂરી છે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એ બંને વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે એ અને બી વચ્ચે તો જો આ કેસની અંદર શું થશે આ બધા માની લો કે RR છે બરાબર સ્ટુડન્ટ તો આ એક્ઝામ્પલ જો આ એક્ઝામ્પલ ની અંદર જો શું આપ્યું છે કે તમારે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનું છે તો કઈ રીતે મેળવશો તો જો R1 આ અવરોધ આ બંને અવરોધ કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે બરાબર કે જ્યારે પણ તમને આ ટાઈપની કોમ્પ્લિકેટેડ ફિગર આપી હોય ને ત્યારે આવી રીતે એન્ડ થી સ્ટાર્ટ કરવાનું બરાબર તો જો આ બંને અવરોધ કયા જોડાણમાં છે R1 આ R અને આ R શ્રેણી જોડાણમાં છે તો આને તમે R પ્લસ R 2R લખી શકો કે આ બંને જગ્યાએ શું થશે 2R બરાબર હવે આ જે 2R છે અને અહીંયા R છે એ કયા જોડાણમાં છે એ બંને થયા સમાંતર જોડાણમાં અને એનો જે સમતુલ્ય અવરોધ મળે એ આ અવરોધ સાથે કયું જોડાણ છે શ્રેણી જોડાણ છે આપણે મેળવીએ જો તમને ખ્યાલ આવશે કે 2R અને R એનો સમતુલ્ય અવરોધ કંઈક આવો થશે બરાબર ફિગર થોડીક ધ્યાન રાખજો આની જેવું એટલું જ કોપી કર્યું છે હવે આ આપણે ફરીવાર નથી કરતા 2R અને R એનો માની લો સમતુલ્ય અવરોધ અહીંયા મળે છે બરાબર કે એને આપણે આ દોરીએ આ એનો સમતુલ્ય અવરોધ મળે છે ને બીજો મળે છે R તો આ બધા RR છે આ R છે હવે સમતુલ્ય અવરોધ કેટલો થશે તો 1/R' બરાબર 1/2R વત્તા 1/R બે વડે ગુણ્યા એટલે 3/2R તો R' મળે 2R/3 બરાબર એટલે કે અહીંયા જે સમતુલ્ય અવરોધ મળશે કેટલો થશે 2R/3 સમજો સ્ટુડન્ટ કે જો R અને R બંને શ્રેણી જોડાણમાં એટલે 2R થયો હવે 2R અને R એ બંને સમાંતર જોડાણમાં તો એનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણને 2R/3 2R/3 હવે 2R/3 છે અને R છે એ બંને કયા જોડાણમાં છે એ બંને થયા શ્રેણી જોડાણમાં તો જો 2R/3 વત્તા R કેટલા થયા 5R/3 તો 5R/3 અને અહીંયા જે R મળે છે એ કયા જોડાણમાં થાય એ બંને થાય ફરીથી સમાંતર જોડાણમાં બરાબર જો થોડા કોમ્પ્લિકેટેડ છે પણ હેલા પણ છે કે જ્યારે તમને એક્ઝામની અંદર આવી કોમ્પ્લિકેટેડ ફિગર પણ આપી દીધી હોય ત્યારે કઈ રીતે સોલ્વ કરવા હવે છે 2R અને R એ બંને કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં તો બંનેનો સરવાળો થશે તો અહીંયા હવે જે આ અવરોધ જોડેલો છે એ કેટલું આવે છે 5R/3 તો હવે 5R/3 અને અહીંયા જે R છે એ બંને કયા જોડાણમાં છે એ બંને થાય છે શ્રેણી જોડાણમાં સોરી સમાંતર જોડાણમાં બરાબર એટલે કે આની જો કિંમત મેળવશો તો કઈ રીતે મેળવશો 1/R' બરાબર 1/R વત્તા 1/5R/3 3 ઉપર વહી જાય એટલે કે 1/R વત્તા 3/5R ઉપર નીચે 5 વડે ગુણો 5 ને 3 8 8/5R એટલે કે 5R/8 એટલે કે આટલા આખાનો સમતુલ્ય અવરોધ મળે 5R/8 બરાબર તો 5R/8 અને અહીંયા એ કયા જોડાણમાં છું આ અવરોધ R શ્રેણી જોડાણમાં એટલે સરવાળો થશે તો 5R/8 વત્તા R કેટલા થયા
13R ના છેદમાં 8 બરાબર. હવે જો 13R ના છેદમાં 8 અને અહીંયા R એ કયા જોડાણમાં થયું? એ થાય છે સમાંતર જોડાણમાં. તો એની કિંમત મેળવીએ. બહુ જ સિમ્પલ દાખલા છે, તમારે ખાલી અહીંયા શ્રેણી જોડાણ સમાંતર જોડાણ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ કરતું જવાનું છે. તો જો હવે 13R ના છેદમાં 8 બરાબર અને અહીંયા જે R છે એ સમાંતર જોડાણમાં. તો શું થશે? 1 ના છેદમાં R વત્તા 8 ના છેદમાં 13R. ઉપર નીચે 13 વડે ગુણ્યા 13 ને 8 21 21 ના છેદમાં 13R એટલે કે 13R ના છેદમાં 21 બરાબર. તો જો એટલો જે ભાગ છે એનો સમતુલ્ય અવરોધ કેટલો મળે? 13R ના છેદમાં 21 બરાબર. હવે 13R ના છેદમાં 21 અને આ R એ બંને કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. તો એનો સમતુલ્ય અવરોધ મેળવીએ. 13R ના છેદમાં 21 વત્તા R એટલે કેટલા થશે? 21 વત્તા 13 4 ને 34. તો 34R ના છેદમાં 21 બરાબર. તો જુઓ હવે એટલો જે આખો ભાગ છે એનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 34R ના છેદમાં 21. એટલે કે હવે તમારી પાસે ખાલી એટલું વધ્યું. આ કેટલો છે? 34R ના છેદમાં 21 અને આ છે R. તો એ બંને થયા શ્રેણી જોડાણમાં બરાબર. તો બે પોઈન્ટ વચ્ચેનો તમને સમતુલ્ય અવરોધ મળી ગયો. તો ઘણીવાર તમને એક્ઝામની અંદર આ ટાઈપની કોમ્પ્લિકેટેડ ફિગર પણ પૂછી શકે, અથવા તો માની લો કે એટલું નથી પૂછ્યું ને એટલું પૂછી શકે. આની જગ્યાએ માની લો તમને આવું પણ પૂછી શકે. આ પોઈન્ટ છે, અહીંયા એક અવરોધ આપ્યો છે, એક અહીંયા અવરોધ છે, એક અહીંયા અવરોધ છે, અહીંયાથી ફરીથી પાછું આપ્યું છે કે અહીંયા એક અવરોધ છે, અહીંયા છે, અહીંયા અવરોધ છે ને અહીંયા અવરોધ છે. તો આવી રીતે આપ્યું છે. આ પોઈન્ટ વચ્ચેનો, આ પોઈન્ટ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. બહુ સિમ્પલ દાખલો છે. જો કે આ બધા તમને R R R R R R આપ્યા હોય તો તમે એ સમજી શકો છો કે આ બંને અવરોધ કયા છે? શ્રેણી જોડાણમાં. એટલે કેટલો થશે? 2R. આ બંને શ્રેણી જોડાણમાં તો 2R. 2R અને R સમાંતર જોડાણમાં, 2R અને R સમાંતર જોડાણમાં. એટલે એનો સમતુલ્ય અવરોધ મેળવો. પછી આ બંને કયા થાય? શ્રેણી જોડાણમાં થાય બરાબર. તો આવી રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ઘણી રીતે આપી શકે સ્ટુડન્ટ. કોમ્પ્લિકેટેડ હોય આ ટાઈપના આપી શકે, આ ટાઈપના આપી શકે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એનું જે જોડાણ છે ને ખૂબ જ અગત્યનું છે. તો યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમના અવરોધકોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓહમ અને B 1 ઓહમ મળે. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર શું છે કે આ એક્ઝામ્પલની અંદર આપણને 3 અવરોધ આપી દીધા છે કે 2 ઓહમ છે, 3 ઓહમ છે અને 6 ઓહમ છે. આપણે લખી લઈએ કે જો શું આપ્યું છે કે R1 બરાબર 2 ઓહમ, R2 બરાબર 3 ઓહમ, R3 બરાબર 6 ઓહમ. આવી રીતે 3 અવરોધ આપી દીધા છે. અને બીજું શું કીધું છે કે આ જે ત્રણેય અવરોધ છે, ત્રણેય અવરોધકોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓહમ મળે. કે તમારે 4 ઓહમનો પરિણામી અવરોધ મેળવવાનો છે. કે આને તમે બધાને શ્રેણીમાં જોડો, સમાંતર જોડો, 2 ને સમાંતર જોડો, 1 ને શ્રેણીમાં જોડો. એવી રીતે તમે કેવું કોમ્બિનેશન બનાવો કે જેથી કરીને પરિણામી અવરોધ 4 ઓહમ મળે બરાબર સ્ટુડન્ટ. તો આના માટે ખાસ જોવો કે આપણે જે લાક્ષણિકતા જોઈ હતી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની, એ અહીંયા અગત્યની થાય છે કે તમારે પરિણામી અવરોધ કેવો મેળવવાનો છે? 4 ઓહમ. તો અહીંયા જુઓ કે જો હું આ બંનેને શ્રેણીમાં જોડું 2 અને 3 ને બરાબર, તો જો હું આ બંનેને શ્રેણીમાં જોડું તો પરિણામી અવરોધ કેટલો થાય? 5 થાય. અથવા તો હું એવું પણ કરી શકું કે 3 અને 6 બરાબર એ બંનેને હું સમાંતરમાં જોડું. તો તમને ખબર છે કે જ્યારે હું સમાંતરમાં જોડું ત્યારે પરિણામી અવરોધ કેટલો હોય કે આ બંને અવરોધનો જે નાનામાં નાનો અવરોધ છે 3 એની કરતા પણ નાનો હોય બરાબર. અને એને હું જોયું કે ભાઈ આની સાથે હું શ્રેણીમાં જોડું તો શું થાય? જો સમજાય છે સ્ટુડન્ટ કે R2 અને R3 એને હું પેલા સમાંતરમાં જોડું તો 3 કરતા અવરોધ નાનો આવશે પરિણામી અવરોધ. પછી જે જેટલો નાનો આવે આપણે કેટલો મેળવવાનો છે? 4 ઓહમ મેળવવાનો છે બરાબર. એ માટે કરીએ 4 ઓહમ મેળવવાનું છે. તો આ બંનેને મેં સમાંતરમાં જોડ્યા અને પછી એની સાથે હું જોઉં છું કે શું કિંમત આવે છે. પછી હું નક્કી કરું કે જે કિંમત આવે એ કિંમત પ્રમાણે હું સમાંતરમાં જોડું 2 ઓહમ અવરોધ સાથે અથવા તો શ્રેણીમાં જોડું. જોઈએ કે જો R2 અને R3 સમાંતરમાં જોડાણ કરીએ
પરિણામી અવરોધ કેટલો થાય? 1/r' નામ આપી દઈએ. 1/r2 વત્તા 1/r3 બરાબર કેટલા થયા? 1/3 વત્તા 1/6 બરાબર. છેદ સરખો કરવાનો 6 છે. અહીંયા કેટલા છે? 3 છે. ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો 2 વત્તા 1 છેદમાં 6 3/6 એટલે કે 1/2. તો જો r' બરાબર કેટલું આવ્યું? 2 આવ્યું. 2 ઓહમ. r' એટલે કે r2 અને r3 ને મેં સમાંતરમાં જોડ્યા. હવે r1 સાથે 2 ઓહમ છે. અહીંયા 2 ઓહમ આવી ગયા. આપણે કેટલા ઓહમ મેળવવાનું છે? 4 ઓહમ. એટલે કે હવે r1 અને r' એ બંનેને હું કયા જોડાણમાં જોડું? શ્રેણી જોડાણમાં. એટલે બંનેનો સરવાળો થશે. બરાબર. તો r માની લ્યો કે r છે પરિણામી અવરોધ. તો r' વત્તા r1 થશે. r' કેટલા? 2 ઓહમ વત્તા 2 ઓહમ એટલે કે 4 ઓહમ થઈ ગયા. તો એનો મતલબ શું છે? આન્સર શું છે? આન્સર તમારો થશે કે r2 અને r3 ને સમાંતર જોડાણમાં જોડવાના અને r1 ને શ્રેણી જોડાણમાં જોડવાનું. બરાબર. એટલે કે આ ટાઈપનું જોડાણ થશે. જો આ શ્રેણી જોડાણ, અહીંથી પછી 2 ભાગ પડે. બસ આ r1 r2 અને r3 આ બંને થયા સમાંતર જોડાણમાં અને એનો જે પરિણામી અવરોધ મળે એને r1 સાથે શ્રેણી જોડાણમાં છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? બી વિભાગ જોઈએ. 1 ઓહમ મેળવવાનો છે. તો જો સિમ્પલ દાખલો છે. 1 ઓહમ મેળવવાનો છે. તો સૌથી પહેલા તો હું એવી ટ્રાય કરું કે અહીંયા 2 ઓહમ છે, 3 ઓહમ છે અને 6 ઓહમ છે. બરાબર. હવે તમને ખબર છે કે જો ત્રણેય અવરોધને હું સમાંતર જોડાણમાં જોડી દઉં તો શું થાય છે કે એનો જે નાનામાં નાનો અવરોધ છે એની કરતા પણ નાની કિંમત મળે. નાનામાં નાનો 2 છે એની કરતા પણ પરિણામી અવરોધ કેવો આવશે? નાનો આવશે. એટલે આપણે નાની જ જોતી છે, 1 ઓહમ જોતું છે. એટલે આપણે ત્રણેય અવરોધને સમાંતરમાં જોડીએ. બરાબર. કે ત્રણેય અવરોધ સમાંતરમાં જોડતા શું થાય આપણે જોઈએ. તો 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 1/2 વત્તા 1/3 1/6 છેદ સરખો કરવાનો 6 થશે. બરાબર. કે 2 ને હું 3 વડે ગુણું તો કેટલા થશે? 6 થશે. તો 3 વત્તા 3 ને હું 2 વડે ગુણું 2 વત્તા 1 કેટલા થયા? 6/6 એટલે કે 1/r બરાબર 1 હોય તો r બરાબર કેટલા થાય? 1 જ થાય ને. માની લો છેદમાં કાંઈ નથી તો 1 આવે. બરાબર. તો પરિણામી અવરોધ કેટલો થયો? r ઓહમ. એટલે એનું 1 ઓહમ. એટલે એનો મતલબ એમ છે કે ત્રણેય અવરોધને સમાંતરમાં જોડવા પડે તો પરિણામી અવરોધ કેવો મળે છે? 1 ઓહમ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ એક્ઝામ્પલ ની અંદર તમારે હિટ એન્ડ ટ્રાયલ જ કરવાનું છે. માની લો કે તમે એક્ઝામ ની અંદર કંઈક બીજું વિચારો અને r1 અને r2 ને સમાંતરમાં જોડો. બરાબર. તો તમારો જે જવાબ આવે એ ફાઇનલ આન્સર ન આવે તો પછી તમારે બીજા કોમ્બિનેશન વિચારવા પડે. સમજાઈ ગયું સ્ટુડન્ટ?